તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો સવારના વાગી ગયા 7 મિત્રો, આપણે બસ બીજું કઈ અત્યારે ચા પાણી કરી રહ્યા છે। આ બાજુ મમ્મી બનાવે છે મસ્ત શિયાળાના ગરમા ગરમ પોતા। આ બાજુ આપણે ચા પી રહ્યા છે। આ બાજુ અમારા દીશુબેન છે, દીશુબેન પણ જાગી ગયા છે ને એક ભાઈ જોઈને જશે। અમારા દીશુબેન ચા પીવે છે। આ બાજુ અમારા દીશુની મમ્મી પણ ચા પીવે છે। તો ચલો મિત્રો, સવારનો ચા પીવા ચા પીને જઈએ। ફાઇનલી મિત્રો, આપણું રસોડાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે। ટાઈસ બાઈસ બધી લાગી ગઈ છે ને આટા પડવાના છે થોડા બાકી। આ બાજુના પણ ભરી ગયા છે, 2 લગાયા છે શેપ, એટલે કે ભરી કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો। નીચેના 2 ખાના છે બાકી, આવીને પછી આપણે કરી નાખીએ ફટાફટ। તો ચલો મિત્રો, જઈએ હવે ખાવા, એને મળીએ ક્યારે। તો મિત્રો ફાઇનલી આપણે બપોરે ઘરેથી જઈને આવતા હતા, ખાઈને ફરી પાછા કામમાંથી। અને આજે આપણે ફાઇનલી મિત્રો જે કામ ચાલુ હતું એ કામકાજ ફાઇનલી પતી ગયું છે। રસોડામાંથી તમને દેખાડવાનું ચાલુ કરી દઈએ તો આ છે મિત્રો મસ્ત એવું નાનકડું 6x6 નું રસોડું, જેમાં આપણે દિવાલ ટાઇલ્સ પણ લાગી ગઈ છે, પ્લેટફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે। અને આ છે મિત્રો નાનકડી એવી મસ્ત સિંગ। તો મિત્રો ફાઇનલ રસોડાનું કામ બતાવી દીધું, હવે તમને વધારવા આગળ ઓસરીનું કામકાજ। આ છે મિત્રો બહારનું પાણીયારો, જેમાં ગ્રેનાઇટ માર્યો છે તળિયામાં, અને બાજુમાં માર્યો છે ફોટો। આ છે રસોડાનો દરવાજો, એટલે કે ઓસરીનું કામકાજ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। આ છે મિત્રો બારી, બાજુમાં છે મેન દરવાજો, દરવાજાની બનાવી છે ફોટો ફ્રેમ। આ છે મિત્રો આપણો મસ્ત એવો પિલર, એ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે। કહેવાનો મતલબ કે આપણે તમને કાયમ ડેલી વ્લોગમાં થોડું થોડું બતાવતા હોય, કામકાજ આજે પૂરું થઈ ગયું છે। અને આ છે મિત્રો બેઠક રૂમ, આ છે બેઠક રૂમ। બેઠક રૂમની ચારે બાજુની દિવાલોની ટાઈલ્સ પણ લાગેલી છે, નીચે તળિયું પણ લાગેલું છે। અને આ છે મિત્રો બેઠક, ને જે બહાર જવાનો મેન દરવાજો। હવે તમને લઈ જાઉં પાછળના રૂમમાં, કે એટલે કે બેડરૂમ। આ છે મિત્રો 10x10 નો બેડરૂમ, મસ્ત ત્રણ સારી સાઈડ ભરેલી છે, આ બાજુ 3 સાઈડ। હવે આ બનાવ્યો છે મસ્ત એક અડાડો, એનું પણ કામકાજ રેડી પતી ગયું છે મિત્રો। જો મિત્રો એકદમ મસ્ત લાગે છે ને દિવાલ ટાઇલ્સ, કમેન્ટમાં જણાવજો કે કેવું કર્યું છે કામ ને કેવું લાગે છે। આ છે મારા વાળા મિત્રો નાનકડું એવું સંડાસ। તો આ જગ્યાએ કામકાજ આ મકાનનું પતી ગયું છે, હવે નવું કામ ચાલુ કરશું, અહીંયા થોડું થોડું તમને બતાવશું। ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે, અને મારા દેશી મમ્મી બનાવી રહી છે આજ તો ભરેલા રીંગણાનું શાક। ભરેલા રીંગણાનું છે અહીંયા મોસી તાકો શરદી મટી કે નહીં? ફરફર તો ચાલુ છે। નહીં તો પણ તાર જોડે એવું થતું હોય તો એવું જ કહેવાય ને। ના ના, એવું તો મને એવું છે, મને આખા દાડાનું માથું દુખેલું, તો કાઢા થઈને કામ કરેલા શું કરે છે। તો ફાઇનલી મિત્રો જો મસ્ત આજ તો દેશી શિયાળો આવી ગયો છે। ભરેલા રીંગણાનું શાક આજે અમારા દેશી મમ્મી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખશે। છોકરા અહીં રમેરા બારે બારે, એકને બાઇકમાં બહેન લે ને પાછો જતો રહ્યો અહીંયા કને, હા ઝાંપે રમેરા। ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે 7, અને આપણે બેસી ગયા ખાવા। આ બાજુ છે એમાં ડીશનું, તો આજે મસ્ત બનાવે છે ભરેલા રીંગણાનું શાક અને બાજરીના રોટલા। તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ। પાછું કેમ શું કહે રહી છે? હા શું જોવે તારે? અમુક શું મોટે શું જોવે છે? અહીંયા બાર મંદિર જાય કે વંડલામાં છાણવા જાય? હા તને કોણ ડેડી હાથની ચા, હાથની ચા દીધી, હાથની દાડા હાથમાં ચા કરી દીધી તું? હા તું ચા દીધી હાથની? હાથને અહીંયા બાર મંદિર તું આવ્યો ના ઓલા માર્ગમાં બેઠો હતો ને પછી ઓલી છોડી આવી તાર ચા જીધી તું? ચા જીધી મને ચા ખબર? હનુમાનજી છે ને ચમડી રીતે ભેગા નતા જ્યાં તો આજે કેમ કહે કે હનુમાનજી છે સેડા રીતેમાં ડાબડી મોટી શું જોવે તે તાર મમ્મીનો લઈ લે ને, તાર મમ્મી જોવે એટલે ચાલ। આ બાજુમાં દેશુબેન ફોન ઓલે ગુસ્સે થયા ને, આ બાજુ ડેડો ડેડા એ ડેડા
હરીક નહીં એ કલાક જેવડો મિલતો ને હો અને એને પાછું શીખે જોવાનું શું હોય છે હાથમાં હોય તો ફોન જોવાનું કે નહીં જોવાનું આજનો વિડીયો મિત્રો આ પૂરો કરશો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે બધી બેનને ઘડીક આપણે જો આજે ફોન ન કે પછી ત્યાં છે ગુસ્સે તો આશીર્વાદ હુશે નહીં તો મળીશું નેક્સ્ટ વિડીયો સંગાથે ત્યાં ઘણા જય માતાજી બાય બાય